सोच न्यूज, एक नई सोच के साथ। મહેસાણાના શંકરપુરા ગામે શ્રી ઉમિયા શરણમ મમ મંત્ર ધૂન સાથે ઉત્સવ ઉજવાયો। અખંડ સ્વરૂપા જગતજનની કુળદેવી શ્રી ઉમિયા માતાજી પ્રત્યે શંકરપુરા ગામના શ્રદ્ધાળુએ અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન કરાવ્યા। શંકરપુરા ગામના અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે ઓમ શિવાપરણમ ગ્રુપ દ્વારા શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્રની સંગીતમય ધૂનનો કાર્યક્રમ યોજાયો। મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ઘનશ્યામભાઈ અને અશોકભાઈ પટેલના પરિવારજનો તથા કડવા પાટીદાર સમાજના શ્રદ્ધાળુએ મા કુળદેવી ઉમિયા માતાજીના ફૂલ ચોખાથી હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર વધામણા કર્યા। મા કુળદેવી ઉમિયા માતાજીની પૂજા અને આરતી ઉતારવામાં આવી હતી। આ પવિત્ર દિવસે અશોકભાઈનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની વૈદિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી। ઓમ શિવાપરણમ ગ્રુપના ચીફ ફાઉન્ડર જ્યોતિ દાદા દ્વારા 21 વાર મહામંત્રંજય મંત્રનું ગાન કરાવ્યું હતું। 31 સગા સંબંધીઓ શુભેચ્છકોએ અશોકભાઈ પર ફૂલ અને ચોખા મંત્રોચ્ચાર સાથે અશોકભાઈ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ આપ્યા। ઉમિયા માતાજીની સમૂહ આરતી કરાઈ હતી। શંકરપુરા ગામના ભાઈઓ બહેનો બાળકો યુવા ટીમ અને વયવૃદ્ધ સહિત તમામ શ્રદ્ધાળુએ શ્રી ઉમિયા શરણમ મહામંત્રની સંગીતમય ધૂન કરી હતી। જે સમયે શંકરપુરા ગામમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો હતો। પાટીદાર સમાજના લોકપ્રિય ગાયક કલાકાર જયમીન પટેલ, શ્રી ઉમિયાવાળા મ્યુઝિકલ ગ્રુપ, ધારા પટેલ, હાર્દિક પટેલ અને મહેશ યુગીરાજ તમને મધુર સ્વરમાં કર્ણપ્રિય સંગીત સાથે શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્રની ધૂન કરી હતી। સંગીતના તાલે પૂર્ણ ભક્તિભાવ અને મા ઉમિયા માતાજી પ્રત્યે સમર્પિતતાના ભાવથી બહેનોએ નૃત્ય, ગરબા સાથે ઉત્સવની ઉજવણી કરી આસ્થા અને શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા। શું નામ આપનું? ઘનશ્યામભાઈ જેઠાભાઈ પટેલ, શંકરપુરા, તાલુકો જિલ્લો મહેસાણા। આજે શું પ્રોગ્રામ હતો? આજે અમારે મા ઉમિયાની અખંડ ધૂનનો પ્રોગ્રામ હતો 7 તારીખે। એટલે જયેન્દ્રભાઈએ અમને કીધું અને મારા ભાઈ છે એ બાજુમાં છે અશોકભાઈ જેઠાભાઈ પટેલ, અને એમનો બર્થડે પણ હતો। એટલે અમે કીધું કે આજે ચલો બર્થડે આપણે અલગ રીતે ઉજવીએ। એટલે મા ઉમિયાનું અમે આયોજન કર્યું અખંડ ધૂનનું। તે પહેલાં અમારા ઘરે પધરામણી કરી, આખું ગામ ત્યાં આવ્યું, પૂજા અર્ચના કરી, પછી ગામના ચોકમાં આખા ગામે માતાની આરતી ઉતારી અને અખંડ ધૂનનું સરસ આયોજન કર્યું છે। અને એ રીતે અમે આજે એમનો બર્થડે ઉજવ્યો અમારા ભાઈનો।